Have you planned your Qurbani this Eid? Wait, you need to know these 6 essential rules before you do your Zabihat. તો તમારી ઝબીહત અહકામના સાથે શરીયતના મુતાબિક હશે. I have teamed up with Zabihat Mombasa to give me all the proper rules, and if તમે મારાના જેમ હોય, કુવૈતમાં હોય કે કોઈ પણ બીજી જગામાં હોય જ્યાં ઝબીહત નથી કરી શકતા તમે પોતે કે ઝબીહતની રજા નથી, તો ઝબીહત મોમ્બાસા તમારા વાસ્તે એકદમ જ બધું ઇઝી સહેલ કરી દઈ છે. ફ્રોમ સિલેક્શન ઓફ ધ પરફેક્ટ એનિમલ to Zabihat with all the full ahkam ne shariatna mutabik. Let's get into the 6 critical rules which you need to take care of before you pick up your blade. So first, of course, is your niyat કે Allah વાસ્તે છે. Second is the choice of your animal, the halal animal, camel, cow, sheep and goat. એમાં સીન ઊંટની female camel અફઝલમાં અફઝલ છે. Third is the health of your animal. તો તમે જે એનિમલ સિલેક્ટ કરો છો એ હેલ્ધી હોવો જોઈએ with no body defects. दांत कामिल हो जाए उम्र का हिसाब से, कान भी कामिल हो जाए, उन्हें समझ के कान कामिल हो जाए ने सिंगरा बे सिंगरा बराबर हो. જે બેબી એનિમલ હોય જેનું હજી મેચ્યુરિટી થયું નથી, સિંગડા ઉગા નથી કે ડાન્સ આવા નથી, એનું ઝબીહત ના થઈ શકે. એટલીસ્ટ 2 to 4 મેચ્યોરિટી હોવા જોઈએ. 4, નિમકને પાણીમાં મિક્સ કરીને ઝબીહત પહેલાં એનિમલને પીરાવવાનું છે. 5th, ધૂળમાં ઝબીહત કરવાની છે, કોઈ સિમેન્ટમાં કે એમ નથી કરવાની. તો ધૂળ પ્રોપર ધૂળ હોવી જોઈએ. કિબલાનું ડાયરેક્શન પ્રોપર હોવું જોઈએ. આ ડાયાગ્રામ છે એનું રિફર કરીને કિબલાનું ડાયરેક્શન હોવા જોઈએ. ઓફકોર્સ બિસ્મિલ્લાહ અને અલ્લાહ અકબર કરીને ઝબીહત કરવાની છે. એન્ડ ઓફકોર્સ ધ લાસ્ટ વન એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, તમારી જે નાઇફ હોય, બ્લેડ હોય એ એક્સ્ટ્રીમલી શાર્પ હોય ને એકવારમાં ઝબીહત થવું જોઈએ. તો તમે ઇફ આ બધું નથી કહી શકતા તો વેરી ઇઝીલી યુ કેન ગો ટુ zabihatmombasa.co.ke એન્ડ ગીવ યોર વકાલત ટુ ડુ યોર ઝબીહત ઓન બિહાફ ઓફ યુ. ને તમારું જે ઝબીહત એનિમલ હશે એ FMBમાં યુઝ થશે તો ઘણા મુમિનીનને બી બરકત થશે. એન્ડ ઇફ યુ વોન્ટ અ વિડીયો ફોર યોર ઝબીહત યુ કેન ગેટ ઇટ ઓન રિક્વેસ્ટ by zabihatmombasa.co.ke. તો જલ્દી જાઓ બુક કરી લો બીકોઝ ઉદિયત વાસ્તે ઝબીહતનું એકદમ લિમિટેડ સ્લોટ્સ છે. So I hope you found this reel really helpful. If you did, please do like this video, share it with other mu'minin so that આ ahkam જેને ના ખબર હોય એના વાસ્તે ઝબીહતમાં હેલ્પફુલ થાય. And of course, if you have any questions, do let me know in the comments regarding the zabihat or zabihatmombasa.co.ke. We can help you out at this Eid ul Adha. So Eid ul Adha Mubarak everyone, and bye આવજો. ઝબીહતમાં યાદ, ખાવામાં યાદ.